ઓબેસિટીના કારણે ફક્ત પગમાં જ નહીં પણ હાથમાં પણ ઘણી બધી તકલીફ થઈ શકે છે. ઓબેસિટીના કારણે ફ્રોઝન શોલ્ડર થવાના ચાન્સીસ 77% જેટલા વધી જતા હોય છે. આ ઉપરાંત વધારે વજનના કારણે સોફા અથવા તો બેડમાંથી હાથ ઉપર વજન મૂકીને ઊભા થતી વખતે ખભાના સ્નાયુ ફાટી જવાના કારણે રોટેટર કફમાં ઇન્જરી થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. આ ઉપરાંત ઓબેસિટીના કારણે મીડિયલ અને લેટરલ એપિકોન્ડાલાઇટિસ થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. તેના કારણે કામ કરતી વખતે કોણીના ભાગમાં દુખાવો રહેતો હોય છે. આ ઉપરાંત ઓબેસિટીના કારણે કાંડાની નસમાં સોજો આવવાના લીધે કાર્પલ ટનલ સિન્ડ્રોમ નામની તકલીફ પણ થતી હોય છે, જેના કારણે હાથમાં ખાલી ચડવી, ઝંઝનાટી રહેવી તેમજ વીકનેસનો અનુભવ કરવો જેવી તકલીફ થતી હોય છે. ત્રીજા પાર્ટની અંદર આપણે ઓબેસિટીના લીધે કમરમાં કઈ કઈ તકલીફ થઈ શકે છે તેના વિશે જોઈશું.